થરાદની સરકારી હોસ્પિટલ સરહદી વિસ્તારના દર્દીઓ માટે બની આશીર્વાદરૂપ। થરાદની સરકારી હોસ્પિટલમાં રોજના 500થી વધારે દર્દીઓ સારવાર લે છે। દરેક વિભાગના ડોક્ટર ઉપસ્થિત। થરાદ ખાતે આવેલી સરકારી હોસ્પિટલ સરહદી વિસ્તારના 5 તાલુકાના લોકો માટે આશીર્વાદરૂપ નીવડી છે। થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે સરહદી વિસ્તારના હજારો લોકો સારવાર માટે આવે છે। તેમજ થરાદની સરકારી હોસ્પિટલમાં તમામ વિભાગના ડોક્ટરો ઉપસ્થિત છે। સર્જન, એમડી, ઓર્થોપેડિક, બાળકોના ગાયનેક સહિત તમામ ડોક્ટરો લોકોની સારવાર કરી રહ્યા છે। તેમજ રોજના 500થી વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। તેમજ ડોક્ટર કુલદીપ માથુર અને કૃણાલ મોલોસણિયા તેમજ ઇન્ચાર્જ હેડ અમળાભાઈ માળી લોકોની ખૂબ સેવા આપે છે। તેમજ તેમના શાંતિપ્રિય સ્વભાવના કારણે દર્દીનું અડધું દુઃખ તો ત્યાં જ મટી જાય છે। તેમજ સ્ટાફનું કાર્ય પણ ખૂબ જ સારું છે। સારવાર માટે દર્દીઓ સાથે સ્ટાફ ખૂબ જ સારી રીતે મીઠી ભાષામાં વાત કરે છે, તેમને મદદ કરે છે। તેમજ સરકારી હોસ્પિટલમાં રોજના આવતા દર્દીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે। જેમાં હોસ્પિટલમાં એક દર્દીએ જણાવ્યું કે સરકાર હોસ્પિટલમાં દરેક દર્દીઓને સારી સારવાર મળે છે, દવા મળે છે, સોનોગ્રાફી, એક્સરે, લેબોરેટરી સહિતની સુવિધા મળી રહે છે। તેમજ દરેક વિભાગના ડોક્ટરો ઉપસ્થિત હોવાથી તમામ લોકોને લાભ મળે છે। તેમજ આજે મોંઘવારીના સમયે ખાનગી હોસ્પિટલમાં હજારો રૂપિયા લોકોના વેડફાતા હોય છે, જેથી સરકારી હોસ્પિટલની સુવિધાઓના કારણે તે બચી જાય છે। તેમજ ડોક્ટરો અને સ્ટાફ પ્રત્યે દર્દીઓની લાગણી જોવા મળી રહી છે। સુપરફાસ્ટ સમાચાર સાથે હાર્દિકસિંહ રાજપૂત, થરાદ। આવા ઝડપી સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।